નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અર્થ સ્કૂલમાં આપનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 7નો આજે આપણે ચોથો પાઠ, હિન્દી વિષયનો ચોથો પાઠ દેશ કે નામ સંદેશ, તેનો અભ્યાસ કરીશું. આપણે 1 થી 3 પાઠ તો શીખી જ ગયા છીએ. પહેલું હતું કાવ્ય, કયું હતું? બેટી. બીજો પાઠ હતો હમ ભી બને મહાન, અને ત્યાર પછી એક કહાની આપણે જોઈ, સચ્ચા હીરા. બરાબર ને? તો હવે આપણે પાઠ નંબર 4 શીખીશું, દેશ કે નામ સંદેશ, જે એક પત્ર છે. બરાબર? તો આપણે એને વિસ્તારથી સમજીશું. તો જુઓ વિદ્યાર્થી મિત્રો, આ રીતે તમારા પાઠ્યપુસ્તકમાં આપેલો છે પાઠ દેશ કે નામ સંદેશ. તો આપણા પૂર્વ રાષ્ટ્રપતિ APJ અબ્દુલ કલામ. તો APJ અબ્દુલ કલામ, એમનું પૂરું નામ શું હતું? ડૉક્ટર અબુલ પાકીર જૈનુલાબ્દીન અબ્દુલ કલામ. તો તેમના વિશે તેમણે લખેલો જે પાઠ છે, એટલે એમને ઈમેલ દ્વારા એક પત્ર નાગરિકોને, દેશના નાગરિકોને અર્પણ કર્યો હતો કે શું તમારી પાસે દેશ માટે 10 મિનિટ છે? એવો પ્રશ્ન કરતો એક પત્ર એમણે દેશના નાગરિકોને મોકલાવ્યો હતો. તો આખો પત્ર, એની અંદર આપેલી વિગતો કે એમણે શું પત્રમાં લખ્યું હતું, તે આપણે આ પાઠ દ્વારા જોઈશું. તો આપ તમારું પહેલું પેજ, એટલે કે પેજ નંબર 21, 22, 23, પછી અભ્યાસ 24 પેજ નંબર, 25 અને 26. તો આ રીતે 27 સુધી તમારા પાઠ્યપુસ્તકના પેજ આપેલા છે ચોથા પાઠના. તો હવે આપણે તેને સમજીશું. તો વિદ્યાર્થી મિત્રો, देश के नाम संदेश, हमने पत्र के बारे में जाना. यहाँ पर अपनी बात भेजने का एक अन्य माध्यम है ईमेल. तो ईमेल द्वारा इस पत्र की बात की गई है. पत्र भेजने के तो और कई सारे माध्यम हैं. तो यहाँ जो पत्र है वो ईमेल से भेजा गया है. यहाँ हमारे देश के पूर्व राष्ट्रपति एवं मिसाइल मैन, પૂર્વ રાષ્ટ્રપતિ તથા મિસાઇલ મેન તરીકે અબ્દુલ કલામને ઓળખવામાં આવતા હતા. તો એમનું પૂરું નામ શું હતું? ડૉક્ટર અબુલ પાકીર જૈનુલાબ્દીન અબ્દુલ कलाम ने नई दिल्ली से 19 मई 2005 के दिन, कौन सी तारीख थी वो? 19 मई 2005. तो 2005 के दिन उन्होंने नागरिकों से क्या कहा कि क्या आपके पास देश के लिए 10 मिनट है? तो इस नाम से, इस शीर्षक से उन्होंने देश के नागरिकों को ईमेल किया था कि શું તમારી પાસે 10 મિનિટ છે? એવું એમણે વિષયનું શીર્ષક આપ્યું. ઈમેલનો જે વિષય હતો એનું નામ શું આપ્યું? કે શું તમારી પાસે 10 મિનિટ છે? અને એ શીર્ષક દ્વારા એમણે દેશના નાગરિકોને ઈમેલ કર્યો હતો. जिससे देशवासियों में देश भावना, कर्तव्य पालन का भाव विकसित हो. તો એક ઈમેલનું મોકલવાનું કારણ શું હતું? કે જેના કારણે દેશવાસીઓના અંદર દેશ માટેની ભાવના વ્યક્ત થાય, પોતાના કર્તવ્યનું જે પાલન કરવાનું છે એ વિશે દેશના નાગરિકો સભાન બને, એ વિશેનો ભાવ આ ईमेलમાં व्यक्त કરવામાં આવ્યો હતો. और सब अपने देश को दिल से प्यार करेंगे. पत्र यहाँ से भेजा गया था. તો હવે આપણે જોઈએ, પાઠને સમજીશું કે એમાં પત્ર આપેલો કઈ રીતે છે. તો પત્રમાં સર્વપ્રથમ શું આવશે? સરનામું. તો સરનામું, પત્ર ક્યાંથી મોકલવામાં આવ્યો હતો? માતૃછાયા, ઊંચી શેરી,
गांव मेसपुरा, तहसील भाबर, जिला बनासकांठा, दिनांक 24/12/2011, 24/12/2011। किरण। तो यह एड्रेस है, यानी कि ये पता है। सरनामું तहसील એટલે તાલુકો। प्रिय मित्र हर्ष, नमस्ते। तो किरण ने अपने मित्र हर्ष को पत्र लिखा है। किसने किसको पत्र लिखा है, ऐसा प्रश्न आए तो आप क्या लिखेंगे कि किरण ने अपने मित्र हर्ष को पत्र लिखा है। तो प्रिय मित्र हर्ष, नमस्ते। मैं यहाँ सकुशल हूँ। तो હું અહીંયા મજામાં છું। આશા है वहाँ भी सकुशल होंगे, लेकिन મને આશા છે કે ત્યાં પણ બધા મજામાં હશે। तुम्हारा खत मिला, पढ़कर खुशी हुई। तो કે તારો પત્ર મને મળ્યો, મને વાંચીને ખૂબ જ આનંદ થયો। मैंने डॉक्टर अब्दुल कलाम का देशवासियों के नाम भेजा गया एक ईमेल पढ़ा, वही तुम्हारे लिए प्रेषित कर रहा हूँ। तो प्रेषित करना यानी भेजना, बराबर। प्रेषित करना यानी भेजना, मोकलવું। तो અહીંયા હર્ષને કિરણ પત્ર મોકલે છે, એટલે કે જે ડૉક્ટર અબ્દુલ કલામે દેશવાસીઓ માટે જે ઈમેલ મોકલ્યો હતો એ ઈમેલ વાંચીને એની અંદરની જે વાતો છે એ હર્ષને લખીને કિરણ મોકલાવે છે। डॉक्टर कलाम अपने संदेश की शुरुआत में ही पूछते हैं, क्या आपके पास अपने देश के लिए 10 मिनट का समय है? यदि हाँ तो इसे पढ़िए, वरना मर्जी आपकी। तो અહીંયા શરૂઆતમાં જ ઈમેલની જે શરૂઆત કરી ડૉક્ટર કલામે, એમણે શું લખ્યું હતું કે ડૉક્ટર કલામે પોતાનો જે સંદેશ છે એ સંદેશ એને શરૂ કરતાં પહેલાં જ એમણે શું પૂછ્યું કે શું તમારી પાસે દેશ માટે 10 મિનિટનો સમય છે? જો હા તો આ પત્ર વાંચો, નહીં તો પછી ઈચ્છા તમારી, તમારી મરજી। જો હા તો આ વાંચો, નહીં તો તમારી મરજી। તો હવે એમણે પત્રમાં શું લખ્યું હતું કે એમણે પછી તેમણે એમની પોતાની વિચારધારા વ્યક્ત કરી। आप कहते हैं हमारी सरकार निकम्मी है, आप कहते हैं हमारे कानून पुराने पड़ गए हैं, आप कहते हैं नगर पालिका कचरा नहीं उठाती, आप कहते हैं फ़ोन काम नहीं करता, रेलवे मजाक बन गई है, एयरलाइन दुनिया में हमारी ही सबसे ख़राब है, चिट्ठी अपनी मंजिल तक नहीं पहुंचती, आप कहते हैं कहते रहते हैं और कहते ही रहते हैं, आपने इस बारे में क्या किया? तो અહીં અબ્દુલ કલામે દેશના લોકોની વિચારધારા બતાવતા, અહીં લોકો કેવી કેવી વિચારધારા ધરાવે છે અને સરકાર માટે, કાનૂન માટે, નગરપાલિકા માટે કેવું કેવું વિચારે છે અને શું બોલે છે તે એમણે અહીંયા બતાવી છે। લોકોની વિચારધારાને અહીંયા પ્રસ્તુત કરી છે કે તમે કહો છો કે આપણી સરકારે કેવી છે? નકામી, નિકમ્મી એટલે જે કંઈ કામની ના હોય એવી, કે આપણી સરકાર નિકમ્મી, કામ વગરની છે। પછી તમે કહો છો કે આપણા જે કાયદા છે, કાયદા, કાનૂન એટલે કાયદો, તો આપણો જે કાયદો છે એ જૂનો થઈ ગયો છે। તમે કહો છો કે નગરપાલિકાવાળા કચરો ઉપાડતા નથી। ત્યાર પછી તમે કહો છો કે ફોન કામ કરતા નથી, રેલવે મજાક બની ગઈ છે અને દુનિયામાં સૌથી જો ખરાબ હોય તો આપણી જ એરલાઇન છે અને પત્ર એ પણ પોતાના સરનામે પહોંચતા નથી। વળી તમે કહો છો, કહેતા જ રહો છો અને કહેતા જ રહો છો। તો તમે આ બાબતમાં શું કર્યું એવો પ્રશ્ન કરે છે અબ્દુલ કલામ, કે તમે માત્ર કહેતા જ રહો છો, કશું કરતા નથી। એટલે તમે આ બાબતમાં શું કંઈ પગલું ભર્યું એવું અબ્દુલ કલામ પ્રશ્ન કરે છે।
આગળ એમણે કહ્યું, मान लीजिए एक व्यक्ति सिंगापुर जा रहा है, उसे अपना नाम दीजिए, उसे अपनी शक्ल भी दीजिए. તો પછી રાષ્ટ્રપતિએ શું કહ્યું કે માની લો કે એક માણસ સિંગાપુર જઈ રહ્યો છે. તમે એવું ધારી લો, ગેસ કરો કે તમે એક માણસ તરીકે તમે પોતાની જાતને મૂકીને વિચારો કે એક વ્યક્તિ સિંગાપુર જઈ રહ્યો છે, અથવા તમે પોતે જ એવું વિચારી લો કે હું સિંગાપુર જઈ રહ્યો છું. ઉસે અપના નામ દીજીએ, એટલે કે એક વ્યક્તિ જઈ રહ્યો છે અને એનો તમારું નામ આપવાનું કે તમે પોતે જ જઈ રહ્યા છો, એ રીતે તમે વિચારો અને તેને તમારો ચહેરો પણ આપો, એટલે કે એ વ્યક્તિને તમારો ચહેરો આપો અને તમે પોતે જ સિંગાપુર જઈ રહ્યા છો એવું ધારણા કરો. આપ દુનિયા કે સર્વશ્રેષ્ઠ હવાઈ અડ્ડે પર ઉતરતે હૈ. તો હવે તમે ધારણા કરી બરાબર કે હવે તમે દુનિયાનું જે સર્વશ્રેષ્ઠ હવાઈ અડ્ડા એટલે વિમાન મથક, તો વિમાન મથક પર ઉતરો છો. सिंगापुर में आप अपनी सिगरेट का टुकड़ा सड़कों पर नहीं फेंकते और स्टोर में खाते भी नहीं है. તો હવે તમે સિંગાપુરમાં ઉતર્યા, તો હવે સિંગાપુરમાં તમે શું કરશો કે પોતાની પાસે સિગારેટનો ટુકડો હોય તો એ તમે રસ્તા પર નહીં ફેંકો, કારણ કે ત્યાં બહુ જ કડક નિયમ છે. અને સ્ટોરમાં ખાતા પણ નથી, એટલે કે દુકાનમાં ભૂખ લાગી હોય તો આપણે બિસ્કિટનું પેકેટ તોડીને ખાઈ લઈએ છીએ અહીંયા આપણે ઇન્ડિયામાં, તો સિંગાપુરમાં જાહેરમાં આવું ખાવાની મનાઈ છે. તો જાહેરમાં તમે સ્ટોરમાં ઊભા ખાઈ પણ શકતા નથી. आपको उनके भूमिगत संपर्कों पर रस्क महसूस होता है. ભૂમિગત એટલે અજ્ઞાત, એટલે કે તમને તેના ભૂમિગત સંપર્કો, અજ્ઞાત સંપર્કો, સંપર્ક એટલે મેલજોલ, બરાબર. તો એના જે અજ્ઞાત મેળજોળ છે એટલે કે એનો મિલાપ, એના પ્રત્યે તમને ઈર્ષા, રસ્ક મહેસૂસ હોના એટલે ઈર્ષા પેદા થાય છે. आप 5 बजे से 8 बजे के बीच आर्चर रोड पर कार चलाने का टोल टैक्स तकरीबन 60 रुपये भुगतान करते हैं. तो आर्चर रोड ત્યાં સાંજે 5 થી 8 વાગ્યા વચ્ચે, તો સાંજે 5 વાગ્યાથી 8 વાગ્યાની વચ્ચે આર્ચર રોડ ઉપર કાર ચલાવવાનો ટોલ ટેક્સ તમે 60 रुपया भरो छो. अगर पार्किंग में आपने निर्धारित समय से ज़्यादा गाड़ी खड़ी की तो टिकट पंच कराते हैं, लेकिन आप सिंगापुर में कहते कुछ नहीं. कहते क्या? तो અહીંયા સિંગાપુરમાં શું છે કે જો તમે પાર્કિંગ કરી હોય અને કહ્યું હોય કે હું કલાકમાં આવીને લઈ જઈશ, પણ એના કરતાં પણ જો વધારે સમય થઈ જાય, નિર્ધારિત સમય કરતાં વધારે સમય તમારી ગાડી ઊભી રાખી હોય તો તમારે ટિકિટ પંચ કરાવવી પડે છે, એટલે કે તમારે એનો એક્સ્ટ્રા ચાર્જ આપવો પડે છે. પરંતુ સિંગાપુરમાં તમે કશું કહેતા નથી, કારણ કે વિદેશ છે, ત્યાં બોલાય નહીં, ત્યાંના નિયમો ફોલો કરવા પડે, તો તમે ત્યાં કશું જ કહી શકશો નહીં, અને કહેશો પણ શું? કંઈ જ નહીં કહી શકો, બરાબર. હવે એના પછી અબ્દુલ કલામ કહે છે કે दुबई में आप रमज़ान के दिनों में सार्वजनिक रूप से कुछ भी खाने का साहस नहीं करते. जिहाद में बिना सिर ढके बाहर नहीं निकलते. તો હવે સિંગાપુર પછી ડૉક્ટર કલામ શું કહે છે? દુબઈની વાત કરે છે કે દુબઈમાં તમે રમઝાન માસમાં, જ્યારે રમઝાન માસ શરૂ થયો હોય ત્યારે રમઝાનના દિવસોમાં સાર્વજનિક રૂપે એટલે કે જાહેર જગ્યાએ, જાહેર રીતે તમે કંઈ જ પણ ખાઈ શકતા નથી, એ તમે ખાવાનું સાહસ પણ કરતા નથી, કારણ કે ત્યાં જાહેરમાં કશું ખાવાનો, રમઝાન માસમાં એ લોકો ઉપવાસ કરતા હોય, રોઝા રાખતા હોય, એટલે તમે જાહેરમાં એમના મુસ્લિમ લોકોના જોતા કશું જ ખાઈ શકતા નથી. જિહાદમાં માથું ઢાંક્યા વગર બહાર પણ નીકળી શકતા નથી. જિહાદ એટલે કે એક મુસલમાનોનો
એક મઝહબી એટલે કે એમનો ધર્મનો કર્તવ્ય છે કે માથું ઢાંક્યા વગર બહાર નીકળી શકાય નહીં. ખુલ્લા માથે એ લોકો બહાર નીકળતા નથી. તો એ પણ તમે નિયમ ત્યાં પાળશો. ત્યાર પછી આગળ અબ્દુલ કલામ કહે છે કે वॉशिंगटन में आप 55 मील प्रति घंटा से ऊपर गाड़ी चलाने की हिमाकत नहीं करते और पलटकर सिपाही से यह भी नहीं कहते कि जानता है मैं कौन हूँ, मैं फला हूँ और फला मेरा बाप है. તો હવે વોશિંગ્ટનની વાત કરે છે કે વોશિંગ્ટનમાં તમે કલાકે 55 માઇલની ઝડપ કરતાં વધારે ગાડી ચલાવવાની મૂર્ખતા કરતા નથી. શું કરો છો કે ત્યાં 55 માઇલ એટલે કે 55ની સ્પીડથી જ તમે ગાડી ચલાવવાની હિમાકત એટલે મૂર્ખતા કરતા નથી. 55ની સ્પીડ હોવી જોઈએ, એનાથી વધવી જોઈએ નહીં. હિમાકત એટલે મૂર્ખતા. અને જો કદાચ વધી ગઈ અને પોલીસવાળા તમને રોકે તો તમે પાછા ફરીને પોલીસને એમ પણ કહેતા નથી કે જાણે છે હું કોણ છું, હું અમુક છું અને અમુક મારો બાપ છે, અમુક મારા પપ્પા છે, એવું આપણે કહી શકતા નથી. ત્યાર પછી ऑस्ट्रेलिया और न्यूजीलैंड के समुद्र तटों पर आप खाली नारियल हवा में नहीं उछालते. તો હવે ઓસ્ટ્રેલિયામાં શું નિયમ છે કે ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડના જે સમુદ્ર તટ છે, બીચ, એ બીચ ઉપર તમે ખાલી નારિયેળ હવામાં ઉછાળતા નથી. ત્યાર પછી ટોક્યો. તો ટોક્યો એ શું છે? જાપાનની રાજધાની. જાપાનની રાજધાની છે અને સૌથી મોટું નગર પણ છે. તો ત્યાં તમે टोक्यो में आप सड़कों पर पान की पीक क्यों नहीं थूकते. તો હવે જાપાનની વાત કરી છે કે ટોક્યોમાં તમે પાનની પિચકારી એટલે કે થૂક, પાન ખાઈને તમે થૂકી શકતા નથી. ત્યાર પછી બોસ્ટન में आप जाली योग्यता प्रमाण पत्र क्यों नहीं खरीदते. બોસ્ટન એટલે કે જે સંયુક્ત રાજ્ય અમેરિકા એ અમેરિકાનું મેસાચ્યુસેટ્સ રાજ્યની રાજધાની છે. બોસ્ટન એ શું છે? સંયુક્ત રાજ્ય છે અમેરિકા, એ અમેરિકાનું મેસાચ્યુસેટ્સ રાજ્યની રાજધાની પાટનગર છે એનું બોસ્ટન. તો ત્યાં તમે નકલી પ્રમાણપત્ર કેમ નથી ખરીદતા? मैं आप ही के बारे में बात कर रहा हूँ, सिर्फ आपके. તો એ દેશના નાગરિકોને કહે છે કે હું આ બધું કોના માટે કહી રહ્યો છું? માત્ર ને માત્ર તમારા માટે જ. હું તમારા વિશે જ વાત કરી રહ્યો છું, ફક્ત તમારા વિશે જ. એટલે ડૉક્ટર કલામ વચ્ચે યાદ કરાવે છે નાગરિકોને કે આ બધું એમને ખાલી વાતો કરતો નથી, પણ હું આ બધું દેશના ઉદાહરણો શેના માટે આપી રહ્યો છું કે ફક્ત ને ફક્ત નાગરિકો માટે, તમારા માટે જ. आप दूसरे देशों की व्यवस्था का आदर और पालन कर सकते हैं, लेकिन अपनी व्यवस्था का नहीं. भारतीय धरती पर कदम रखते ही आप सिगरेट का टुकड़ा जहाँ तहाँ फेंकते हैं, कागज़ के पुर्जे उछालते हैं. यदि आप पराये देश में प्रशंसनीय नागरिक हो सकते हैं तो यहाँ भारत में आप ऐसा क्यों नहीं बन सकते. તો હવે ડૉક્ટર કલામ શું કહે છે કે તમે બીજા દેશો છે ત્યાંની વ્યવસ્થાનો આદર અને પાલન કરી શકો છો, પરંતુ પોતાની વ્યવસ્થાનો કેમ નહીં? તો જ્યારે તમે ભારત પાછા ફરો છો તો ભારતની ધરતી પર પગ મૂકતા જ તમે સિગરેટનો ટુકડો જ્યાં ત્યાં ફેંકો છો, કાગળના ટુકડાઓ જેમ તેમ ફેંકો છો. અને જો તમે પારકા દેશમાં આ રીતે પ્રશંસનીય એટલે કે વખાણવા લાયક નાગરિક થઈ શકો છો, તો પછી તમે અહીં ભારતમાં કેમ આવા બની શકતા નથી? डॉक्टर कलाम ने मुंबई के पूर्व महानगर पालिका आयुक्त तिनायकर के हवाले से कहा, अमीर लोग अपने कुत्तों को सड़कों पर घुमाने निकलते हैं
और जहाँ तहाँ गंदगी बिखेर कर आ जाते हैं और फिर वही लोग सड़कों पर गंदगी के लिए प्रशासन पर दोष मढ़ते हैं। तो હવે આગળ શું કહે છે? ડૉક્ટર કલામે મુંબઈની મહાનગરપાલિકાના પૂર્વ કમિશનર જે હતા તિનાઈકર, એ તિનાઈકરને ટાંકીને કહ્યું કે ધનવાન લોકો પોતાના કૂતરાઓને સડકો પર એટલે કે રસ્તાઓ પર ફેરવવા માટે નીકળે છે અને ત્યાં ગંદકી વેરીને ચાલ્યા જાય છે અને પછી તે જ લોકો એ જ રસ્તાઓ પર ગંદકી માટે કોને દોષ આપે છે? પ્રશાસનને એટલે કે તંત્રને दोष આપે છે। क्या वे उम्मीद करते हैं कि वे जब भी बाहर निकलेंगे तो एक अधिकारी झाड़ू लेकर उनके पीछे पीछे चलेगा और जब उनके कुत्ते को हाजत लगेगी तो वह एक कटोरा उसके पीछे लगाएगा? तो શું આ જે ધનવાન લોકો છે, શું એ લોકો એવી આશા રાખે છે કે જ્યારે પણ તેઓ બહાર નીકળે તો એક અધિકારી ઝાડુ લઈને તેમની પાછળ પાછળ ચાલશે અને તેમના કૂતરાઓ જે હાજત લાગે એમના કૂતરાઓને એટલે કે એમના કૂતરાઓ જે લેટ્રિન કરે તે શું એક કટોરો લઈને પાછળ બાંધીને ચાલશે એ સાફ કરવા માટે? राष्ट्रपति ने मिसाल दी कि अमेरिका और जापान के कुत्ते के मालिक को उसकी छोड़ी हुई गंदगी साफ करनी पड़ती है। तो अब्दुल कलामे उदाहरण आप्યું કે આપણા દેશમાં આ બધું ચાલે છે, બાકી અમેરિકા અને જાપાનમાં જે કૂતરાના માલિક છે તેમણે જ કૂતરાએ કરેલી ગંદકી સાફ કરવી પડે છે। બહાર લઈને ફરવા નીકળ્યા હોય અને જો કૂતરું ત્યાં હાજત કરી જાય તો એ ગંદકી એમના માલિકોએ જ સાફ કરવી પડે છે। फिर शासन व्यवस्था के बारे में उन्होंने कहा कि હવે એમણે રાજ્યની શાસન વ્યવસ્થા વિશે કહ્યું। તો પછી શાસન વ્યવસ્થા વિશે ડૉક્ટર કલામે શું કહ્યું? તો એમણે કહ્યું કે हम सरकार चुनने के लिए वोट डालने जाते हैं और अपनी सारी जिम्मेदारियां वही उलटाते हैं। हम आराम से बैठकर सोचते हैं कि अब हमारे नाज नखरे सरकार उठाएगी। तो અબ્દુલ કલામ શું કહે છે કે આપણે સરકારને ચૂંટવા માટે વોટિંગ કરવા જઈએ છીએ, બરાબર, વોટ આપવા જઈએ છીએ અને આપણે આપણી બધી જ જવાબદારી શું કરીએ છીએ? ત્યાં મૂકીને આવતા રહીએ છીએ કે હવે આપણે ચૂંટી નાખ્યા, એ સભ્ય જે પણ આવશે એ હવે આ બધી જવાબદારીઓ ઉપાડશે, એટલે કે આપણી બધી જ જવાબદારીઓ આપણે ત્યાં મૂકીને આવીએ છીએ। આપણે આરામથી બેસીને વિચારીએ છીએ કે આપણા જે નાજ નખરા છે એ સહન કરવામાં આવશે, એટલે કે આપણે જે પણ નખરા કરીશું એ હવે આ લોકો સહન કરશે। हम सोचते हैं कि हमारा हर काम सरकार करेगी और हम फर्श पर पड़ा हुआ रद्दी कागज़ उठाकर उसे कूड़ेदान में डालने की जहमत तक नहीं उठाएंगे। तो હવે વોટિંગ કરીને આવીએ, બધી જવાબદારી ત્યાં નાખીને આવીએ, આપણે એવું જ વિચારે કે આપણે જે પણ કરીશું એ બધું સરકાર સહન કરશે। આપણે એ પણ વિચારીએ છીએ કે આ આપણું બધું કામ છે એ સરકાર જ કરશે અને આપણે જમીન પર પડેલો એક રદ્દી કાગળ પણ કચરા પેટીમાં નાખવાની તકલીફ કરતા નથી, એટલે તે ઉપાડીને ડસ્ટબિનમાં નાખવાની तकलीफ पण આપણે લેતા નથી। रेलवे हमारे लिए साफ़ सुथरे बाथरूम देगी और हम उन्हें ठीक से इस्तेमाल करना भी नहीं सीखेंगे। तो रेलवे આપણા માટે સ્વચ્છ સાફ બાથરૂમ આપશે, પણ શું કરીશું? આપણે તેને યોગ્ય રીતે વાપરતા પણ શીખીશું નહીં। समाज की ज्वलंत समस्याओं पर भी हमारा ऐसा ही रवैया है, એટલે કે સમાજની જ્વલંત એટલે કે સળગતી જે સમસ્યાઓ છે એના વિશે પણ આપણું આવું જ રવૈયા એટલે વલણ, આપણું આવું જ વલણ છે। हम ड्राइंग रूम में बैठकर दहेज के खिलाफ गला फाड़ते हैं और अपने घर में इसका उल्टा करते हैं और बहाना देखिए पूरी व्यवस्था ही खराब है। तो આપણે શું કરીએ છીએ કે ડ્રોઈંગ રૂમમાં બેઠા બેઠા જ દહેજ વિશે એટલે કે દહેજ વિરુદ્ધ ગળું ફાડીએ છીએ
અને જ્યારે પોતાના ઘરમાં આવે વાત દહેજ લેવાની તો એનાથી ઉલટું આચરણ કરીએ છીએ અને પછી બાનું કરી દઈએ છીએ. શું બાનું કરીએ છીએ? કે પૂરી વ્યવસ્થા જ ખરાબ છે. અને શું કહે છે? अपने बेटे की शादी में दहेज नहीं लूँगा तो इससे कौन सा बड़ा फर्क पड़ जाएगा. શું કહે છે? દહેજ વિરુદ્ધની જે વાતો કરતા હોય એ લોકો જ પોતે દહેજ લેતા હોય છે અને બાનું બતાવે કે હું કદાચ આખા દેશમાં દહેજનું પ્રથા ચાલી રહી છે તો કે હું મારા દીકરાના લગ્નમાં દહેજ નહીં લઉં તો તેનાથી શું મોટો ફરક પડી જશે, એવા બહાના બતાવે છે. इस व्यवस्था को बदलेगा कौन. અબ્દુલ કલામ શું કહે છે કે આ વ્યવસ્થાને બદલશે કોણ? રાષ્ટ્રપતિએ પોતાના સંદેશમાં પૂછ્યું કે આ વ્યવસ્થાને કોણ બદલશે. यह व्यवस्था है किसकी? आप आसानी से कह देंगे व्यवस्था में शामिल है हमारे पड़ोसी, आसपास के घर, अन्य शहर, अन्य समुदाय और सरकार. तो હવે અબ્દુલ કલામે પ્રશ્ન કર્યો કે આ વ્યવસ્થાને કોણ બદલશે? તો આ વ્યવસ્થા છે કોની? તો આપણે એટલે કે એમણે કહ્યું કે તમે દેશના નાગરિકો સહેલાઈથી કહી દેશો કે આ વ્યવસ્થામાં મળેલા છે આપણા પાડોશીઓ, આસપાસના ઘર, બીજા શહેરો, અન્ય સમુદાયો અને સરકાર. लेकिन मैं और आप कतई नहीं. તો આ બધા જ જોડાયેલા છે કે આવી આપણી જે વ્યવસ્થા છે નિયમો વગરની, તો એ નિયમો માટે કોણ જવાબદાર છે? વ્યવસ્થા કોણ બદલશે? અને આ વ્યવસ્થામાં કોણ કોણ જોડાયેલું છે? તો આપણે કહી દીધું કે આ વ્યવસ્થામાં આપણે આપણા આડોશી પાડોશી, આસપાસના ઘર, બીજા શહેરો, અન્ય સમુદાય, સરકાર, પણ હું અને તમે બિલકુલ નહીં. तो જ્યારે लेकिन और आप में और कतई नहीं, जब कुछ अच्छा करने की हमारी बारी आती है तो हम अपने परिवार को सुरक्षित कवच में घेर लेते हैं. એટલે કે જ્યારે કંઈક સારું કરવાનો આપણો વારો આવે ત્યારે આપણે આપણા પરિવારને સુરક્ષિત કવચમાં ઘેરી લઈએ છીએ. दूसरे देशों की ओर निहारते हैं और इंतज़ार करते हैं कि कोई मिस्टर क्लीन आएगा, अपने जादुई हाथों से चमत्कार करेगा, और ऐसा नहीं होता तो आप देश छोड़कर ही चल देंगे. તો આપણે શું કરીએ છીએ? બીજા દેશો તરફ જોઈ રહીએ છીએ અને પ્રતીક્ષા કરીએ છીએ, રાહ જોઈએ છીએ કે કોઈ મિસ્ટર ક્લીન આવશે. મિસ્ટર ઇન્ડિયા હતો ને, પિક્ચર જોયું છે મિસ્ટર ઇન્ડિયા? હા, તો એ રીતે મિસ્ટર ક્લીન આવશે અને એનો એ જાદુઈ છડી ગુમાવશે અને જાદુઈ ચમત્કારથી, એના જાદુઈ હાથથી એ ચમત્કાર કરશે. અને આવું ન થાય તો તમે શું કરશો? દેશ છોડીને ચાલી નીકળશો. उन्होंने कहा हम अपने भय से भागकर अमेरिका जाएंगे. તો આપણે દેશ છોડીને ક્યાં જતા રહીશું? આપણા ભયના કારણે, ડરના કારણે શું કરીશું? અમેરિકા જતા રહીશું. ઉનકે ગૌરવ કા ગુણગાન કરેંગે. અને અમેરિકા જઈને શું કરશું? ત્યાંના એ દેશના આપણે ગુણગાન ગાઈશું. વ્યવસ્થા કી પ્રશંસા કરેંગે. અને ત્યાંની જે વ્યવસ્થા છે તેના પણ આપણે વખાણ કરીશું. और जब न्यूयॉर्क असुरक्षित हो जाएगा तो आप इंग्लैंड भाग जाएंगे. તો ભારતમાંથી તો તમે આ બધી વ્યવસ્થાના કારણે શું કરશો? ડરના કારણે વિદેશ જતા રહેશો, અમેરિકા. અમેરિકામાં પણ તમે ન્યુયોર્ક શહેરમાં રહેતા હોય અને ત્યાં પણ જો કંઈક શું થાય, તમે અસુરક્ષિતતા મહેસૂસ કરો તો પાછા તમે શું કરશો? ઇંગ્લેન્ડ જતા રહેશો. इंग्लैंड में बेरोजगारी होगी तो खाड़ी चले जाएंगे. અને જો ઇંગ્લેન્ડમાં ગયા પછી પણ તમને ત્યાં કામ ધંધો ન મળે, બેરોજગાર હોવ, બેકારી આવી જાય, એટલે કે બેકારી વ્યાપી જાય, તો તમે ખાડી દેશ એટલે કે અખાતના જે દેશો છે ત્યાં ચાલ્યા જઈશું. અને પછી શું કરીશું? जब खाड़ी में युद्ध छिड़ जाएगा तो आप मांग करेंगे कि भारत सरकार हमें बचाकर घर ले जाए. અને ખાડીમાં એટલે કે અખાત દેશોમાં ગયા પછી પણ જો
અખાતના દેશોમાં યુદ્ધ ફાટી નીકળે તો આપણે શું માંગણી કરીએ છીએ કે ભારત सरकार અમને બચાવીને ઘરે લઈ જાય। हर कोई देश को गाली देने को तैयार है, पर व्यवस्था में सकारात्मक योगदान के बारे में नहीं सोचता। क्या हमने अपनी आत्मा को पैसों के हाथ गिरवी रख दिया है? तो અબ્દુલ કલામ શું કહે છે કે દરેક વ્યક્તિ દેશને ગાળ દેવા માટે તૈયાર છે, એટલે કે દેશ વિશે ખરાબ બોલવા માટે તૈયાર છે, પરંતુ શાસન વ્યવસ્થામાં સકારાત્મક યોગદાન આપવા માટે કોઈ જ વિચારતું નથી। શું આપણે પણ આપણા આત્માને પૈસા ખાતર ગીરવી મૂકી દીધો છે? એવો પ્રશ્ન કરે છે અબ્દુલ કલામ। હવે છેલ્લો पैराग्राफ। इस प्रकार इस ईमेल के जरिए डॉक्टर कलाम व्यवस्था में नागरिकों के सकारात्मक योगदान के लिए देशवासियों को झकझोर देते हैं। तो आ प्रकारे आ ईमेल द्वारा डॉक्टर कलामे શું કર્યું છે કે વ્યવસ્થામાં નાગરિકોના સકારાત્મક યોગદાન માટે દેશવાસીઓને ઝકઝોરના એટલે કે એમને ઢંઢોળવા, જગાડવા, દેશવાસીઓને તે ઢંઢોળે છે, જગાડે છે કે તમે જાગૃત થાઓ। આપણી જે વ્યવસ્થા છે એ વ્યવસ્થાને સકારાત્મક કરવા માટે, એમાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપવા માટે દેશવાસીઓના જે દેશના નવયુવકો છે એમને એ ઢંઢોળે છે કે તમે જાગૃત થાઓ। श्रेष्ठ नागरिक बनने की शुरुआत करने की अपील करते हुए संदेश में कहा है कि अगर आप वाकई संदेश से सहमत है तो इसे अपने 10 और साथियों को ईमेल से भेजिए। तो હવે શ્રેષ્ઠ નાગરિક બનવા માટે તમારે જો શ્રેષ્ઠ નાગરિક બનવાની શરૂઆત કરવી હોય તો આ શરૂઆત કરવાની અપીલ એટલે વિનંતી, તો એમણે શરૂઆત કરવાની વિનંતી કરતા સંદેશમાં એમણે કહ્યું છે। શું કહેવામાં આવ્યું છે સંદેશમાં? તો સંદેશમાં કહેવામાં આવ્યું છે કે તમે ખરેખર આ સંદેશ સાથે સહમત હો તો તમે આ સંદેશને વાકઈ એટલે ખરેખર, સાચે જ, જો તમે સાચે જ આ સંદેશ સાથે સંમત હોવ અથવા સહમત હોવ તો તમે આ સંદેશને પોતાના 10 સાથીઓને, પોતાના 10 મિત્રોને આ ઈમેલ તમે મોકલો। તો આ રીતે અહીં ડૉક્ટર અબ્દુલ કલામનો પત્ર પૂરો થાય છે। તો હવે કિરણ પત્ર પૂરો કરે છે અને પરિવાર કે સભી બડો કો મેરા પ્રણામ, છેલ્લે પત્ર પૂરો કરતા એ હર્ષના પરિવારના સૌ વડીલોને પ્રણામ કરતા કહે છે કે તારો મિત્ર કિરણ। તો આ રીતે આપણો આ પાઠ અહીંયા પૂર્ણ થાય છે। તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે આપણો આ ચોથો પાઠ હતો। તેના પછી આપણે જોઈએ કે અભ્યાસ। તો પ્રશ્ન નંબર 1 આપે છે અભ્યાસમાં કે પ્રશ્નों के मौखिक उत्तर दीजिए। તો આમાં તમારે મૌખિક જવાબ તમારે આપવાના છે કે यह पत्र किसने किसको लिखा। તો કોને લખ્યો તો પત્ર? તો એનો જવાબ શું આવશે? यह पत्र किरण ने अपने मित्र हर्ष को लिखा है। ત્યાર પછી પત્ર लिखने वाले का पता क्या है। તો આપણે સરનામું જોયું હતું કે માતૃછાયા, ઊંચી શેરી, ગાંવ મેસપુરા, તહસીલ ભાભર, જિલ્લા બનાસકાંઠા। તો આ એનું એડ્રેસ હતું, પતા। તો પત્ર लिखने वाले का यह पता था। मातृछाया, ऊंची शेरी, गांव मेसपुरा, तहसील भाभर, जिला बनासकांठा। ત્યાર પછીનો 3 नंबर, पत्र में क्या वर्णन किया है। तो આપણે જોયું કે પત્રમાં શું વર્ણન કરેલું હતું? તો पत्र में भारतीय नागरिकों की अपने कर्तव्यों के प्रति लापरवाही और सरकार के प्रति उनके शिकायती रवैये का वर्णन किया गया है। बराबर। ત્યારબાદ चौथो प्रश्न, पत्र के अंत में
किरण ने हर्ष के परिवारजनों को क्या कहा है? तो આપણે જોયું અંતમાં કિરણે શું કહ્યું હતું, એના પરિવારને પ્રણામ કર્યા હતા વડીલોને, બરાબર. તો पत्र के अंत में किरण ने हर्ष के परिवारजनों को प्रणाम कहा है. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 2 છે, તેમાં પણ મૌખિક ઉત્તરો આપવાના છે. એમાં પ્રશ્ન નંબર 1 છે, हम दूसरे देशों में उनके कायदे कानून का पालन करते हैं लेकिन अपने देश में क्यों नहीं? तो एनो उत्तर आवशे कि हम में अपने राष्ट्र के प्रति गर्व और सम्मान की पर्याप्त भावना नहीं है. हम अपने देश की व्यवस्था को उचित महत्व नहीं देते. हमारे यहाँ का शासन सख्ती से काम नहीं लेता. दूसरे देश में अपने देश की व्यवस्था को बनाए रखना चाहते हैं. तो जो दूसरे देश है वो क्या करते हैं? अपने देश की व्यवस्था को बनाए रखते हैं और उसी में वो गर्व महसूस करते हैं और हम क्या करते हैं? उनसे प्रभावित हो जाते हैं. इसलिए हम दूसरे देशों में उनके कायदे कानून का पालन करते हैं और अपने देश में नहीं. उसके बाद तीसरा प्रश्न है, हमारे देश के विकास में कौन सी समस्याएं बाधक है? तो हमारे देश में कौन सी समस्याएं बाधक है? दूसरा प्रश्न है कि हमारे देश की स्वच्छता की जिम्मेदारी कौन सी है? दूसरा प्रश्न, हमारे देश की स्वच्छता की जिम्मेदारी किसकी है? तो हमारे देश की स्वच्छता की जिम्मेदारी स्थानीय प्रशासन अर्थात ग्राम पंचायत, नगर पालिका एवं महानगर पालिका की है. तीसरा प्रश्न है कि हमारे देश के विकास में कौन कौन सी समस्याएं बाधक है, यानी कि किस समस्याओं के कारण हमारा देश का विकास नहीं हो सकता है. तो हमारे देशवासी अपने यहाँ के कायदे कानूनों का पालन नहीं करते. लोग हर खराबी के लिए सरकार को ही दोष देते हैं. वे अपने राष्ट्रीय कर्तव्य निभाने में रुचि नहीं लेते और अधिकारी लोग भ्रष्टाचार करने में ही नहीं हिचकते, बस भ्रष्टाचार ही करते रहते हैं. ये सारी समस्याएं हमारे देश के विकास में बाधक है. उसके बाद चौथा प्रश्न, देश के प्रति हमारा क्या फ़र्ज है? तो वो आप अपने शब्दों में भी कह सकते हैं कि देश के प्रति हमारा फ़र्ज है कि हम अपने यहाँ के कायदे कानून का पालन करें, देश की व्यवस्था ऐसी बनाए रखें जिन पर हमको गर्व हो, हमारी सरकार और स्थानीय प्रशासन को उनके कार्यों में हम सहयोग दें, हम ऐसा कोई भी कार्य न करें जिससे देश की प्रतिष्ठा पर आँच आए. तो ये सब हमारे फ़र्ज है. प्रश्न नंबर 3, अभ्यास का प्रश्न नंबर 3, शब्दों को उचित क्रम में रखकर अर्थपूर्ण वाक्य बनाइए. तो शब्द दिए गए हैं मैं, सफाई, खुदाई है. તો હવે શું વાક્ય બનશે એનું અર્થપૂર્ણ? એને શબ્દોને ગોઠવીને વાક્ય બનાવવાનું છે. સફાઈ में खुदाई है. क्या बनेगा? सफाई में खुदाई है. दूसरा वाक्य, मेरा महान भारत. तो मेरा भारत महान. तीसरा वाक्य, लेना और दहेज पाप देना है. तो શું બનશે? दहेज लेना और देना पाप है. दहेज लेना और देना पाप है. चौथा, आदर्श भारत को आओ बनाए मिलकर राष्ट्र. तो आओ मिलकर, आओ પછી અલ્પ વિરામ કરવાનું, आओ मिलकर भारत को आदर्श राष्ट्र बनाएं. प्रश्न नंबर 4, ऐसे व्यवहार की चर्चा कीजिए जिससे हम देश में अव्यवस्था खड़ी करते हैं एवं देश के विकास में बाधा डालते हैं. तो आ विषयની ચર્ચા આપણે અત્યારે તો તમે લોકો છો નહીં, બરાબર? તો આપણે જ્યારે પણ મળીશું સ્કૂલ ખુલશે ત્યારે આ વિષય ઉપર ચર્ચા જરૂર કરીશું. પ્રશ્ન નંબર 5,
दहेज एक दूषण इस विषय पर कारण सहित अपना मत दीजिए। तो आ विषय पण હું તમને એક નિબંધ સરસ મોકલીશ, તે તમારે લખવાનો છે ને પછી વાંચન કરવાનું છે। ત્યાર પછી हम स्वयं कैसे अपने कर्तव्य का पालन करके आदर्श नागरिक बन सकते हैं एवं भारत को आदर्श राष्ट्र बनाने में योगदान दे सकते हैं, इस विषय पर दिए गए प्रारूप के आधार पर मित्र को पत्र लिखकर अपने विचार बताइए। तो अहींया प्रारूप એટલે કે એની રૂપરેખા આપેલી છે તમારા પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 24 ઉપર અને 25 ઉપર। તો એ પ્રારૂપ એટલે કે રૂપરેખાના આધારે પત્ર લખવાનો છે, તે પત્ર પણ હું તમને લખાવીશ। તો દહેજ એક દૂષણ એ નિબંધ અને પત્ર બંને હું તમને લખી અને પીડીએફ દ્વારા મોકલીશ। તો તમારે લખવાનું અને પછી આ બંનેનું વાંચન કરવાનું રહેશે। આ રીતે છે પ્રારૂપ એનું। તો સૌથી પહેલાં સરનામું, પછી એટલે પતા, એમાં આવશે તારીખ અને સંબોધન, ત્યાર પછી અભિવાદન, પછી પત્ર लिखने का कारण, પછી પત્ર કા વિષય વસ્તુ એટલે કે પત્રમાં તમારે શું રજૂ કરવાનું છે, કયા વિષયનું તમે અંદર વિવરણ કરો છો, પછી અન્ય સમાચાર, છેલ્લે સમાપ્તિ, ત્યાર પછી પત્ર લખવાવાળાની સાથેનો સંબંધ અને છેલ્લે તમારું નામ। ત્યાર પછી છે સ્વાધ્યાય। તો સ્વાધ્યાય પ્રશ્ન નંબર 1 છે કે પ્રશ્નોं के उत्तर लिखिए। તો આ પ્રશ્નો તમારે પાઠ્યપુસ્તકમાંથી વાંચીને જાતે જ શીખવાના છે। હું એના લેખન કાર્ય માટે પીડીએફ તો મોકલાવીશ, પણ સૌથી પહેલાં તમારે આ બધા જ પ્રશ્નોના જવાબ પાઠ્યપુસ્તકમાં અંડરલાઇન કરતા જવાનું અને જવાબ જાતે શોધવાના છે। જાતે શોધીને એકવાર લખવાના છે, ત્યારબાદ જ તમારે CWમાં પીડીએફમાંથી જોઈને પહેલાં રફ નોટમાં તમારે જાતે આ પ્રશ્નો શોધીને લખવાના, જાતે ટ્રાય કરવાનો, પાઠ્યપુસ્તકમાંથી શોધવાનો કે આનો જવાબ શું આવે। ઓકે। तो स्वाध्याय प्रश्न नंबर 2 है कि जीवन में सफाई का महत्व समझाते हुए अपने मित्रों को पत्र लिखिए। तो ये पण हूँ तमने पत्र लेखन में लखीने समझावीश। त्यार पछी प्रश्न नंबर 3 है कि निम्नलिखित वाक्यों के काल पहचानिए। तो काल परिचय, तो वर्तमान काल है, भूतकाल है कि भविष्यकाल है, बराबर। तो पहलू वाक्य जुओ, मैं क्रिकेट खेलता हूँ, मैं क्रिकेट खेलता हूँ। तो शू थशे बोलो, मैं क्रिकेट खेलता हूँ। तो ये कयु काल है खाली तमारे ओळखवानुं छे। तो हाल क्रिकेट रमी रह्यो छे, बराबर। तो शू आवशे वर्तमान काल। पहला वाक्यनो आंसर शू आवशे वर्तमान काल। बीजू वाक्य, मैं कल अंबाजी गया था। तो आ वाक्य पूर्ण भूतकाळनुं छे એટલે કે ભૂતકાળ, ક્રિયા થઈ ગઈ છે અહીંયા, બરાબર। मैं कल अंबाजी गया था। ત્રીજું, कोई गाना गा रहा है। तो वर्तमान काळ કે ગઈ રહ્યું છે, ખબર નથી કોણ ગઈ રહ્યું છે, ખબર એટલે અપૂર્ણ વર્તમાન કાળ। તો શું આવશે વર્તમાન કાળનું વાક્ય છે। ચોથું, आज ठंड ज़्यादा होगी। तो शू आवशे होगी, अहींया शब्द शू छे होगी। तो भविष्यकाळ, ठंडी पड़वानी छे, वधारे ठंडी हशे आज एम। तो भविष्यकाळ, कल हम स्कूल से प्रवास जा रहे हैं। तो वर्तमान काळ, काले अमे प्रवासे जई रह्या छीए, वर्तमान काळ। छठू, परसों कश्मीर में हिम वर्षा हुई। परसों એટલે પરમ દિવસે કાશ્મીરમાં હિમવર્ષા થઈ એટલે વર્તમાન કાળ ભૂતકાળ। કાશ્મીરમાં હિમવર્ષા બરફની વર્ષા થઈ ગઈ એટલે ભૂતકાળ। ત્યાર પછી પ્રશ્ન નંબર 4
4 કાલ પરિવર્તન કીજીએ। તો આમાં પણ કૌંસમાં આપેલું છે શબ્દ, એ શબ્દ મૂકીને તમારે ફરીથી વાક્ય બનાવવાનું છે। મેં બાજાર ગયા, મેં બાજાર જાઉંગા। ભવિષ્યકાળ મૂકીએ તો શું થશે? મેં બાજાર જાऊंगा। બીજું વાક્ય, મંदिर में पूजा होगी। એનું ભૂતકાળ બનાવવાનું છે। તો મંदिर में पूजा हुई, हो गई। ત્રીજું, शिमला में हिमवर्षा हुई। એનું ભવિષ્યકાળ કરવાનું છે। તો शिमला में हिमवर्षा होगी। चौथું, मैंने पढ़ाई की। तो वर्तमान काल बनावવાનું છે। मैं पढ़ाई करता हूँ। ત્યાર પછી છે ભાષા સજ્જતા। तो विद्यार्थी मित्रों, भाषा सज्जता में जब हम भाषा की विशेषता की बात करते हैं तो भाषा में कई प्रकार के ऐसे प्रयोग देखने को मिलते हैं जिससे बड़ी बात एक ही उदाहरण से कही जाती है, जिसे हम कहावत कहते हैं। लेकिन कहावत भी इस प्रकार का माध्यम है। अगर आप किसी को कोई बात सीधी तरह से नहीं कह सकते तो वहाँ कहावत का उपयोग यथार्थ होता है, એટલે કે कहावतનો उपयोग આપણે કરી શકીએ છીએ। आइए ऐसी कुछ कहावत को उदाहरण के साथ समझे। तो આપણે અહીંયા ભાષા સજ્જતાની અંદર કહાવતો આપેલી છે તેને આપણે સમજીએ। तो पहली कहावत છે भाषा सज्जताની અંદર, पढ़िए और समझिए। एक म्यान में 2 तलवार नहीं समा सकती। उसका अर्थ क्या होता है कि एक वस्तु के 2 समान अधिकारी नहीं हो सकते। यदि 2 महत्वाकांक्षी, विस्तार से ऐसे हम समझा सकते हैं कि यदि 2 महत्वाकांक्षी लीडर एक ही पार्टी में रहेंगे तो सदा टकराव की स्थिति रहेगी, क्योंकि एक म्यान में 2 तलवार नहीं समा सकती। दूसरा, खोदा पहाड़ निकली चूहिया। अधिक मेहनत लाभ कम। यानी कि ज़्यादा मुनाफे के लिए उसने बड़ी होटल बनाई थी, पर पूरे साल में उसको नाम मात्र का ही मुनाफा हुआ। मुनाफा यानी नफ़ो, गुजराती में આપણે શું કહીશું? नफ़ो। तो नाम मात्र का मुनाफा हुआ। इसी को कहते हैं खोदा पहाड़ निकली चूहिया। नंबर 3, जिसकी लाठी उसी की भैंस। यानी शक्तिशाली की ही जीत होती है। तो यहाँ उदाहरण के द्वारा हम समझते हैं कि सेठ जी ने अपने निर्दोष नौकर पर चोरी का इल्ज़ाम लगाकर उसे 2 साल के लिए जेल भिजवा दिया। किसी ने ठीक ही कहा है, जिसकी लाठी उसी की भैंस। तो इस तरह ये 3 कहावत हमें भाषा सज्जता में दी गई है। उसके उपरांत अन्य कहावतें भी दी गई है, तो उसको आपको समझाना है। ठीक है, मैं PDF आपको भिजवाऊंगी। उसके आधार पर आप CW में स्वाध्याय का लेखन कार्य करना। तो इस तरह हमारा यह पाठ पूर्ण होता है। पत्र एवं कहानी, पत्र जो लिखने हैं वो मैं आपको PDF द्वारा समझाकर भेजूंगी।